ડિસ્કો ડાન્સ કરતી ગાડીઓ જોવી હોય તો આવો અમે તમને બતાવીએ. જેતલપુર ગરનાળામાં આવી જ ગાડીઓ જોવા મળી. ડિસ્કો ડાન્સ કરતી ગાડીઓ જોવી છે તો આવો અમે તમને બતાવીએ. જેતલપુર ગરનાળામાં આવી જ ગાડીઓ જોવા મળી. સતત વરસાદે વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. માત્ર 3 જ દિવસના વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડા અને ભૂવા પડી જતા વડોદરા ફરી એકવાર ભૂવા નગરીમાં ફેરવાઈ ગયું છે. સ્થિતિ એટલી હદે બિસ્માર બની છે કે સોશિયલ મીડિયા પર લોકો તીખા કટાક્ષ કરી રહ્યા છે. જેતલપુર ગરનાળાના રસ્તાઓ અત્યંત ઉબડખાબડ બની ગયા છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી, જેના લીધે અકસ્માતનો સતત ભય રહે છે. દર વર્ષે વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવા તે રોડ કન્સ્ટ્રક્શનની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. કેટલાક વિસ્તારોમાં તો મહિનાઓથી ખોદેલા ખાડાઓનું પુરાણ કરાયું નથી. પાલિકા તંત્ર પાસે તમામ બિસ્માર માર્ગોની વિગતો હોવા છતાં નાગરિકોને પ્રાથમિક અને સલામત સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.